28 મોક્ષમાળા શિક્ષાપાઠ 101 શિક્ષાપાઠ 101 સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો એટલે હંમેશા સ્મરણમાં રાખવા યોગ્ય, યાદ રાખવા યોગ્ય 10 મહાવાક્યો પરમ કૃપાલદેવ જણાવે છે. તેમાં કાલે 5 આપણે વાંચી ગયા. તેમાં પહેલું એક, ભેદે નિયમ એ જ એ આ જગતનો પ્રવર્તક છે. નિયમ એટલે દરેક વસ્તુનો જે ધર્મ છે, સ્વભાવ છે, એના આધારે આખા જગતનું પ્રવર્તન થઈ રહ્યું છે. લીમડો કડવો કેમ, લીંબુ ખાટું કેમ, તો કે એ દ્રવ્યનો સ્વભાવ છે. એમ જેનો જે પ્રમાણે સ્વભાવ તે પ્રમાણે આખા જગતમાં જળ ને ચેતન દ્રવ્યો પ્રવર્તી રહ્યા છે. એટલે એક અપેક્ષાએ જોતાં ઈશ્વર આ જગતનો કરતા નથી, પણ નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. બીજું, જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ના રાગ દ્વેષ અજ્ઞાનથી મુક્ત થવું કે થયા છે એ સત્પુરુષોના ચરિત્રનું રહસ્ય છે. એ જે જાણે કે કેવી રીતે રાગદ્વેષથી મુક્ત થયા તે જાણે તો તે પણ સત્પુરુષ થઈ જાય છે. ત્રીજું, ચંચલ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચંચલ ચિત્ત, ચિત્તની ચંચળતા, અસ્થિરતા એ સર્વ દુઃખનું મૂળ છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. સંકલ્પ વિકલ્પથી જીવ કર્મ બાંધે અને એથી જન્મ મરણ વધે અને 4 ગતિ સંસારમાં રઝળ્યા કરે. માટે ચિત્તની ચંચળતા, વિકલ્પ એ જ દુઃખ છે. ચંચલ ચિત્ત જે સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચોથું, ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. ઝાઝા ઘણા માણસો સાથે રોજ મળવું કે થોડા સાથે અત્યંત સમાગમ રાખવો એ બંને સમાન દુઃખદાયક. ઘણા સાથે મળીએ તોય અનેક સંકલ્પ વિકલ્પ વધે, અથવા થોડા સાથે અતિ પરિચય રાખીએ તો રાગ વધે, પ્રતિબંધ થાય અને મોહ જ વધે. પછી એના વગર એક ક્ષણ પણ ગમે નહીં. માટે ઝાઝાનો મેળાપ કે થોડા સાથે અતિ સમાગમ બંને સમાન દુઃખદાયક છે. હવે 5મું, સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. સમ સ્વભાવી, એક જ પ્રકારની ઈચ્છાવાળા જીવો ભેગા થાય તો પણ એકાંત છે. મોક્ષની ઈચ્છાવાળા, રાગદેશ છૂટવાની બધાની કામના એવા 1000 ને 10,000 માણસો ભેગા હોય તો પણ એને એકાંત કહ્યું. અને મેળો કે સિનેમા નાટકમાં ભલે ને 5-50 જણ હોય તો એકાંત નથી. કેમ? તો કે દરેકના આશય રુચિ ભિન્ન ભિન્ન હોય છે. માટે ત્યાં સ્વાર્થને લઈને શાંતિ ન હોય, વિષયની જ વાત હોય. માટે તે સમસ્વભાવિતા નથી. આ 5 આપણે કાલે જોઈ ગયા. હવે આજે છઠ્ઠું, તે છે છઠ્ઠું મહાવાક્ય. ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. ઇન્દ્રિયો તમને જીતે. ઇન્દ્રિયો અનાજથી આપણને જીતેલી છે. જીતેલા ઇન્દ્રિયો આપણને જીતી લીધો. ઇન્દ્રિયોએ આપણે ઇન્દ્રિયોને વશ થઈ ગયા, એટલે ઇન્દ્રિયોથી જીતાઈ ગયા. ઇન્દ્રિયો તમને જીતે અને તમે વળી આનંદ માનો, પરાધીન બની ઇન્દ્રિયોને વશ બની અને આનંદ માનો તે કરતાં તે ઇન્દ્રિયોને જ તમે જીતવામાં સુખ, આનંદ અને પરમ પદ પ્રાપ્ત કરશો. પરમ પદ, શાશ્વત સુખ શાંતિને મેળવશો. કેમ કે ઇન્દ્રિયો તો નરકે લઈ જનારી છે, સંસારમાં રજલાવનારી, આપણને પરાધીન બનાવનારી અને પરાધીન સપને હું સુખ નાય. રામાયણમાં કહ્યું, પરાધીન જીવને સપનમાં પણ સુખ ન હોય. સગળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વસ તે સુખ લહીએ.
એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે કહો ગુણ કહીએ રે ભવિકા વીર વચન ચિત્ત ધરીએ સગળું પરવશ. પરને વશ જે કંઈ પણ છે દુઃખ લક્ષણ, પરાધીનતા ત્યાં દુઃખ જ છે. સગળું સ્વવશ જે હોય તે સુખ છે. સગળું પરવશ દેવ તે દુઃખ લક્ષણ, નિજ વશ પોતાને વશ તે સુખ લઈએ. એ દ્રષ્ટિ આત્મગુણ પ્રગટે, એવી દ્રષ્ટિ પ્રગટવાથી આત્માનું ગુણ પ્રગટે, સ્વાધીન સુખ લેવા માટે. તે સુખ કહો ગુણ કહીએ. જે આત્માનું સુખ કોને કહીએ? એ તો જે અનુભવે તે જ જાણે. વીર વચન ચિત્ત ધરીએ. ભગવાને આ કહ્યું છે માટે ઇન્દ્રિયો આપણને જીતે અને પરાધીન બનીને પોતાને સુખ માનીએ, સુખી માનીએ, એ મિથ્યા છે. ઇન્દ્રિયો અનાદિકાલથી સંસારમાં રજવાળનું મૂળભૂત કારણ 5 ઇન્દ્રિયના વિષયો છે. એટલે પૂજ્યપાદ સ્વામીએ કહ્યું, ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે. મારું જે યથાર્થ શુદ્ધાત્મ સ્વરૂપ ન જાણ્યું, કે ઇન્દ્રિયો રૂપી દ્વારથી ચૂકીને હું વિષયોમાં પડ્યો, એમાં રાગ કર્યા, દ્વેષ કર્યા, કશાય ભાવો કર્યા, એને લઈને સંસાર વધ્યો. તેથી ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, અને ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ, મારું યથાર્થ આત્મ સ્વરૂપને હું જાણી ન શક્યો. આ ઇન્દ્રિયો તે 5 ગોખલા જેવી છે, બારીઓ જેવી છે. એના દ્વારા હું સંસારના વિષયોમાં પડી ગયો. માટે અહીંયા કહે છે, ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો, તે કરતાં તેને જીતવામાં જ તમે સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. સર્વમ આત્મવશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. સુખનું ને દુઃખનું લક્ષણ શું? તો કે જે સ્વાત્મ વશમ સુખમ, પોતાના વશ હોય તે બધું સુખ, અને સર્વમ પરવશમ દુઃખમ, પરને વશ હોય દુઃખ. આ સુખ દુઃખના લક્ષણ છે. એટલે અહીંયા કે છે, અજ્ઞાની મોહને લઈને ઇન્દ્રિયોની આધીનતામાં સુખ માને છે. અજ્ઞાની એવો સંસારી જીવ અનાદિથી મોહવશ આ ઇન્દ્રિયો ને આધીન બની ભોગોવશ એમાં સુખ માને છે. એટલે આનંદગંજી બીજા આ ભગવાનના સ્તવનમાં કે છે, અજીતનાથ ભગવાનના સ્તવનમાં, પંથડો નિહાળો રે બીજા જીન તણો રે, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજીત અજીત ગુણ ધામ, જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે. હે ભગવાન, તે જેણે જીત્યા ઇન્દ્રિયોને, તે ઇન્દ્રિયો જ મને જીતી લીધો. જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે. પુરુષ કિશમો જના, પુરુષ કિશમો જના, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. એ ઇન્દ્રિયો મને જીતી લીધો, અને હું, મારું નામ પુરુષ, મારામાં પૌરુષત્વ જ નથી. કેમ કે ઇન્દ્રિયો મને જીતે ને સુખ માનું. એટલે હે ભગવંત, હું તો તારા માર્ગને જોઉં છું કે કેવી રીતે હું બળ મેળવીને આ ઇન્દ્રિયોને જીતું, નહીં તો ઇન્દ્રિયો મને જીતી ગઈ. એટલે પુરુષ કહેવડાવવાને લાયક નથી. પુરુષ કિસ્યું મુજ નામ, પંથડો નિહાળો રે બીજા જીન તણો. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ, જમ ઇન્દ્રિય લબ્ધમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. ઇન્દ્રિયો શું કરે? સપરમ, પરાધીન બનાવે. પરને આધીન છે ઇન્દ્રિયોનું સુખ. તમે એટલો શરીર સ્વસ્થ હોય તો બાહ્ય ખાવા પીવાનું સાધન ન મળે, ખાવા પીવાનું સાધન મળે તો શરીર સ્વસ્થ ન હોય તોય કામ ના આવે. એટલે આ બધું ઇન્દ્રિયોનું ક્ષણિક સુખ પર વસ્તુને આધીન છે. સપરમ બાધા સંયુક્તમ, અનેક પ્રકારની આવી બાધાઓ આવે.
શરીર સારું તો પૈસા નહીં, પૈસા હોય તો શરીર સારું નહીં. સપરમ બાધા સંયુક્ત વિચ્છન્ન વિનાશકારી. બંધન કરાવે, રાગદ્વેષ કરાવે. વિષમમ પરિણામોને સમ રહેવા ન દે, વિષમ બનાવી દે. બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લદ્ધમ. જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. એટલે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે દુઃખમેવ તદા, દુઃખ જ છે. ભલે સુખ દેખાય પણ जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. भले आपने उपरथी सुख भासे पण एनुं फळ किंपाक फळ समान होय तो ए शुं कामनुं? गमे एटलुं किंपाक फळ के छे मीठुं होय, देखावे सुंदर होय, पण पेटमां जतां ज आंतरड़ा तोड़ी नाखे तो ए फळ शुं कामनुं? एमां इंद्रियो जीवने अनादिथी 4 गतिमां रजलावनारी छे. એટલે કે છે અજ્ઞાની એવો સંસારી જીવ મોહને વશ ઇન્દ્રિયોની આધીનતામાં સુખ માને છે અને ઇન્દ્રિયોની અથવા ભોગમાં સુખ માને છે. એમ અનાદિકાળથી જીવ ઇન્દ્રિયોના ખાડામાં પડ્યો છે. અનાદિકાળથી જીવ ઇન્દ્રિયો રૂપી ખાડામાં પડ્યો છે. નાની જાણે છે કે ઇન્દ્રિયો આપણને વશ કરે છે તે દુઃખ છે. નાની જાણે છે કે ઇન્દ્રિયો આપણને વશ કરે છે તે દુઃખ છે. ઇન્દ્રિયો આપણને વશ કરે દુઃખ કેમ? તો કે નેત્રેન્દ્રિયને વશ તે પતંગિયાઓ આ દીવાના પ્રકાશમાં બળી મરે છે. એક એક વિષયને આધીન જીવનું મૃત્યુ થાય છે. સ્વાદને વશ માછલું કાંટામાં એનું ગળું વિંધાઈ જાય તો મરે છે. સુગંધને આધીન ભમરો કમલમાં બીડાઈ જાય, એ આખા લાકડામાં કાણું પાડી શકે એવી તાકાત છે એની, પણ મોહવશ આસક્તિવશ કમલની સુગંધમાં એ ચોટી રહે, રાત્રે કમલ બીડાઈ જાય, નીકળી ન શકે, મરી જાય. હાથી કામને વશ મરી જાય છે. કૃત્રિમ હાથણી બનાવી વચ્ચે ખાડો રાખે, તેમાં પડી જાય, બિચારો રીબાઈને મરે. આમ પ્રત્યેક ઇન્દ્રિયને વશ પ્રાણી અથવા શબ્દ, સંગીત એને આધીન હરણ મૃત્યુ પામે, શિકારી પકડી લે. એક એક વિષયને આધીન જીવની મૃત્યુ થાય તો 5 ઇન્દ્રિયને વશ જીવની શું સ્થિતિ થાય? અનેક અનંત જન્મ મરણ વધે એ મોહથી. અને એ જ કારણે આપણે આજ સુધી રખડી રહ્યા છીએ. વિષયોમાંથી પછી કશાય જન્મે. ઇન્દ્રિયના વિષયોની આસક્તિ એ ક્રોધમાન માયા લોભાદી કરાવે. એટલે વિષય કસાય સંસાર છે. એટલે કૃપાલ કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આના માટે આ દેહ નથી ધર્યો. હવે તો વિષય કસાયને કેમ હણું, એના ઉપાય લેવા જોઈએ. નાની જાણે છે કે ઇન્દ્રિયોને વશ કરે છે, ઇન્દ્રિયો આપણને વશ કરે છે તે દુઃખ છે, અને તે જીતવાથી જ સુખ અને પરમપદ રૂપ મોક્ષ પ્રાપ્ત થશે. જો ઇન્દ્રિયો જીતાશે તો એને પરમપદ રૂપ જે મોક્ષ છે, શાશ્વત સુખ શાંતિ, તેને પ્રાપ્ત થશે. કેમ કે ઇન્દ્રિયો એ પોતપોતાના વિષયોમાં રાગ કરે છે, એટલે કર્મ બંધાય. ઇન્દ્રિયો એ આસક્તિ કરાવે પર પદાર્થમાં. ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ઈચ્છે છે. આંખ છે તો રૂપને ઈચ્છે, કાન સંગીતને ઈચ્છે, એટલે ત્યાં જીવને મોહ થાય છે. એટલે બ્રહ્મચારીજીએ લખ્યું, ઇન્દ્રિયો વિષયો ચહે રે ખેંચે અવિરતિ પંથ. ઇન્દ્રિયો વિષયો ચહે રે ખેંચે અવિરતિ પંથ. સંયમ રૂપ લગામથી રે, સંયમ રૂપ લગામથી રે, વારે તે નિરગ્રંથ સમતા સ્વામી તેરે, જે રમતા સમભાવે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને છે. આંખ રૂપને છે, કાન સંગીતને છે, નાક સુગંધને છે, મોઢું સ્વાદને છે, શરીર કોમળ સ્પર્શને છે. ઇન્દ્રિયો વિષયો ચહે ખેંચે અવિરતિ પંથ, રાગના માર્ગમાં લઈ જાય. સંયમ રૂપ લગામ, સંયમ રૂપી લગામથી આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને વશ કરી શકાય. સંયમ રૂપ લગામ ધીરે વારે તે નિર્ગ્રંથ. આ ઇન્દ્રિયોને જે સંયમ દ્વારા વશ કરે
તે જ ખરો નિર્ગ્રંથ છે, તે જ ખરો મુનિ છે, તે જ ખરો સાધુ છે. એટલે ઇન્દ્રિયો જીતવી એ જ ખરો પુરુષાર્થ છે. મનને જીતે તે ઇન્દ્રિયોને જીતે, મન જીતે તે ઇન્દ્રિયોને જીતે. કેમ કે મનરૂપી સારથી, જેમ એક રથને 5 ઘોડા હોય પણ એની લગામ તો સારથીના હાથમાં હોય, તે મનરૂપી સારથી ના હાથમાં 5 ઇન્દ્રિયો રૂપી ઘોડાઓની લગામ છે. એટલે મન વશ હોય તો મનને ઇન્દ્રિયોને જે રીતે ચલાવી શકાય. એટલે મનને જીતે તે ઇન્દ્રિયોને જીતે. મનને જીતવા 18 દોષ કયા તે તજવા, જે આપણે 18 દોષ 100મો પાઠ વાંચ્યો, એ મનને જીવટવા માટે 18 દોષ કયા તે જીતવા. 5 ઇન્દ્રિયોને જીતવા રૂપ સાધુપણું પાળવાથી પરમ પદ રૂપ મોક્ષ પ્રાપ્ત થાય. 5 ઇન્દ્રિયોને જે જીતે અને સાધુ થાય, સાધુપણું લે, સાધુતા આવે તો કે કાળે કરીને મોક્ષ પાવે. કઠિયારા મુનિ હતા, લાકડા પાડે, પણ સદગુરુના ઉપદેશથી દીક્ષા લઈ લીધી, છતાં બીજા લોકો શું કહે, આ તો કઠિયારો, પેલો લાકડા પાડનારો, એમ કહ્યા કરે. હવે મુનિ બની ગયા છે, પૂજનીય પુરુષ બન્યા, એટલે પછી એમના ગુરુએ વિચાર કર્યો કે હવે આપણે અહીંયાથી વિહાર કરીને ચાલ્યા જઈએ. લોકો બિચારા આપણા નિમિત્તે કર્મ બાંધે. ક્ષણિક મહારાજા ભગવાન મહાવીરના સમયની વાત છે. એટલે અભયકુમારને આ વાત ખબર પડી કે મહાત્મા કેમ ચાલ્યા જાય છે, તો પૂછ્યું કે ત્યારે ખબર પડી કે આ લોકો હવે એને કઠિયારા કરે એ યોગ્ય નથી, તો કે એનો ઈલાજ હું કરીશ. અભયકુમાર બહુ બુદ્ધિશાળી છે, 500 મંત્રીઓને ઉપરી છે, ક્ષણિક મહારાજાનો જ પુત્ર છે. એણે એક યુક્તિ કરી કે 3 હીરા માણેક મોતીના થાળ બનાવી અને ચોટા મધ્ય મૂક્યા અને કહ્યું કે ભાઈ જે કોઈ વ્યક્તિ આ 3 વસ્તુનો ત્યાગ કરશે એને આ 3 હીરા માણેક મોતીના થાળ આપી દેવામાં આવશે. તો કે શું 3 વસ્તુ? તો કે એક તો સ્ત્રીનો ત્યાગ કરવો, બીજો ગરમ એટલે ઠંડુ પાણીને વાપરવું નહીં, ગરમ પાણી જ પીવું, ત્રીજું અગ્નિને અડવું નહીં, અગ્નિ સળગાવવો નહીં. તે બધાએ વિચાર કર્યો કે તો આપણાથી કેમ થાય, પછી સ્ત્રીનો ત્યાગ કરી દઈએ તો પછી કે આ બધું ભેગું કરીને શું કરવાનું, આ રત્નો ના થાળ. અગ્નિને છોડી દઈએ તો ખાવાનું વગેરે જેમાં સ્વાદ બુદ્ધિ છે એ કેમ થશે, ગરમ પાણી જ પીવું એ તો નહીં બને આપણાથી. એટલે પછી કોઈ તૈયાર ન થયું. એટલે અભયકુમારે કહ્યું કે જુઓ, આ કઠિયારા મુનિએ આ 3 ત્યાગ કર્યો છે, સ્ત્રીનો, અગ્નિનો અને આ કાચા પાણીને અડે નહીં, તો એને આ 3 થાળ આપી દઈએ. એટલે બીજાને વિચાર થયો કે હા, એ કઠિયારા મુનિએનો ત્યાગ કર્યો તો એને યોગ્ય છે. પછી એમને ત્યાં બોલાવી બધા સમજ કે મહારાજ આપ આ બધા લ્યો, આ હીરા માણેક મોતીના થાળ. ત્યારે કઠિયારા પણ આજે તો મુનિ બની ગયો. એ શું કહે કે અમારે એનું શું પ્રયોજન છે, અમે તો મુનિ થયા છે, હવે અમે એને ત્યાગી દીધું, અમારા માટે તો તુચ્છ છે. ત્યારે બધાના લોકોની અક્કલ ઠેકાણે આવી કે જેના માટે આપણે તળસીએ છીએ કે આ બધું મળે તો કેવું સારું, જ્યારે એને તો આપે છે છતાં પણ એ તો કે મારે નથી જોઈતું, અમે એના અધિકારી નથી, અમે નહીં લઈ શકીએ. એટલે પછી કહ્યું અભયકુમારે કે હવે મહાત્મા બની ગયા, આપણા જેવા નથી, માટે એની નિંદા ન કરાય. કર્મ બાંધે એને કેવો મોટો ત્યાગ કર્યો, એટલે એ વાત સમજાઈ ગઈ. એમ જે ઇન્દ્રિયોને જીતી ને 18 દોષો રૂપ આ મનને જીતવા માટે 18 દોષ કયા, 5 ઇન્દ્રિયોને જીતવા રૂપ સાધુપણું પાળવાથી પરમ પદ રૂપ મોક્ષ પ્રાપ્ત થાય. આત્મા આત્મામાં રહે તે પણ પરમ પદ છે. આપણો આત્મા સ્વભાવમાં રહે, આત્મ સ્વરૂપમાં રહે, એ જ મોક્ષ પદ છે. એ જ કાળે કરીને સંપૂર્ણ શુદ્ધિ પામી અને મુક્તિને વરે છે. આ પ્રમાણે ઇન્દ્રિયો તમને જીતે અને સુખમાનો, તે કરતાં તેને જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. કે છે આ વાક્ય હંમેશા યાદ રાખજો. પછી 7મું વાક્ય, રાગ વિના સંસાર નથી ને સંસાર વિના રાગ નથી.
રાગ દ્વેષ રૂપી બે બળદ છે, જેને લઈને જ આ સંસાર રૂપી ગાડું ચાલે છે. જેમ બળદ ન હોય તો ગાડું ન ચાલે, તેમ રાગ દ્વેષ ન હોય તો ચાર ગતિ રૂપ સંસારનું અટકણ તે સંસારનું પરિભ્રમણ કરે નહીં. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. રાગ જ્યાં છે, મોહ છે, ત્યાં સંસાર છે, અને જ્યાં મોહ નથી ત્યાં સંસારનો અંત આવે છે. અને રાગ એ તો આગ છે. આપણે જ્યાં જ્યાં રાગ છે એ જ બાળે છે. વૈરાગ્ય એથી વિપરીત ત્યાં શાંતિ છે. ત્યાગમાં શૂરવીરપણું છે, વૈરાગ્યમાં નિર્ભયતા છે. ને વૈરાગ્યમેવા અભયમ. રાગી જીવ કર્મ બાંધે છે. રાગી બાંધત કર્મ કો निर्मोही छुटी, मोही बांधत कर्म को निर्मोही छूटी जाए, या ते गाढ़ प्रयत से निर्ममता उपजाए. જ્યાં નિર્મમત્વપણું છે ત્યાં મોહ ગયો, ત્યાં રાગ ન થાય. એટલે કૃપાલદેવે કહ્યું, જહાં રાગ અને બળી દ્વે તહાં માનો સર્વદા ક્લેશ, ઉદાસીનતાનો જાવાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જહાં રાગ એ જ આગની જેમ બાળે. આપણા સ્ત્રી પુત્રાદિ પ્રત્યે આપણે રાગ થઈ ગયો એટલે એમાં કંઈ પણ આગુ પાછું થાય તો આપણને બળતરા થાય, દુઃખ થાય. અને પાડોશીને થયું હોય તો બળતરા નહીં થાય, કેમ કે આ મારા, પેલા પરાયા. જ્યાં રાગ ત્યાં ક્લેશ છે. નાનીઓને બધું સમ છે. કૃપાલદેવ કે અમને તો આ અમારું છે ને આ પારકું છે એવું કદી થતું નથી. ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. વિશાળ બુદ્ધિ, જેની મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે તત્વ આત્મામાં હોય તે તત્વ પાવન ઉત્તમ પાત્ર. જ્ઞાનીઓની દૃષ્ટિ વિશાળ હોય, એમને મન આખું વિશ્વ કુટુંબ છે. અયમ નિજ પરોમેતી ગણના લઘુ ચેતસામ. આ તો મારા, આ પરાયા એવી બુદ્ધિ જેની છે સંકુચિત વિચારવાળો છે. જ્ઞાનીઓ કહે ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. એટલે ઉદાર જેનું ચરિત્ર તેને મન તો આખું વિશ્વ પોતાનું છે, અને નિશ્ચયને એ કોઈ પોતાનું નથી. જ્યારે જ્ઞાનીઓ અસલ સ્વરૂપે આ દેહને પણ પોતાનો નથી માનતા તો પરને પોતાનું ક્યાંથી માને. પણ વ્યવહાર દ્રષ્ટિએ કુટુંબ જ પોતાનું નહીં, બધા જ પોતાના છે. સર્વ પ્રત્યે સમદ્રષ્ટિ, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. એટલે રાગ એ મોહનો વિકલ્પ છે. જ્યાં તેનો ત્યાગ કર્યો ત્યાં સંસાર જ નથી. જ્યાં રાગનો ત્યાગ કર્યો ત્યાં સંસાર ગયો. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણ હેતુ. નકામાં જે રાગ દ્વેષ જીવ કર્યા કરે એ ગયા કે એનો સંસાર ગયો. એટલે કૃપાલ કે આ દેહ કરવા એ કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય. 780માં પત્રમાં કહ્યું કે ગમે ત્યાંથી અને જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. 37માં પત્રમાં એમ કહ્યું. 780માં તો એમ કહ્યું કે આ દેહ શું કરવાનું, તો કે રાગ દ્વેષ કાઢવાના, એ જ કરવાનું. એ જેણે કર્યું તે સંસાર સમુદ્રથી તરી ગયો. રાગથી સંસાર થાય છે, દ્વેષની ખબર પડે છે અને તે દોષ છે એમ જણાય છે, પણ રાગ સૂક્ષ્મ છે તેની ખબર પડતી નથી. આપણને કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ હોય તો કે આ દ્વેષ કરે, ઈર્ષા કરે, આમ દેખાય. પણ રાગ એ દોષ છે એ નથી લાગતું. પૂરતું એને સારો ગણે કે આ માણસ તો કેટલો માયાળુ, બધા પ્રત્યે કેટલો પ્રેમ રાખે. એને એ દોષ છે, મોહ છે, એનો ખ્યાલ નથી આવતો. એટલે અહીંયા બ્રહ્મચારી કે રાગ એ સૂક્ષ્મ છે, તેની ખબર નથી પડતી, તે દોષરૂપ નથી લાગતો અને ઉડતો એને સારો ગણે છે. ગૌતમ સ્વામીએ રાગ મૂક્યો તો કેવળ જ્ઞાન પ્રગટ્યું. 10મે ગુણસ્થાને લોભનો નાશ થાય ત્યાં સુધી રાગ રહે. જેનો રાગ ગયો તેને વીતરાગ કહ્યા છે. 10મા સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાનક સુધી લોભ કશાય છે, એ જાય ત્યારે જ રાગ સર્વથા નાશ પામે અને પછી સીધો 12મે જાય કેવળ જ્ઞાન પ્રગટે. એટલે ઠેઠ 10માના અંત સુધી આ રાગનો ઉદય છે.
એટલે કૃપાલ રાગ કરવો નહીં છોડાય તો સત્પુરુષ પ્રત્યે કરવો, દ્વેષ કરવો નહીં ને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. એમ ગૌતમ સ્વામીનો રાગ એમણે પણ અંતે તો મૂકવો પડ્યો, પણ કેમ કે શુભ રાગ પણ અંતે છોડવો પડે છે. પહેલાં તો અશુભમાંથી શુભમાં આવવા માટે સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરવા કહ્યું, નિષ્કામ ભક્તિ એટલે સત્પુરુષ પ્રત્યેનો પ્રશસ્ત રાગ. કેમ કે રાગી પુરુષો સાથેનો રાગ તો એને સંસાર જ વધારે. રાગી સંગે રે રાગ દશા વધે, રાગી સંગે રે રાગ દશા વધે, થાય ટીણે સંસારોજી, નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમિજીણે સર નિજ કારજ કર્યું, નેમિનાથ ભગવાને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. રાજુલ નારી રે સારી મતી ધરી, અવલંબ્યાય રિહંતોજી. રાજુલ નારી રે સારી મતી ધરી, અવલંબ્યા હરિહંતો. રાગ રાજુલનો કોના ઉપર હતો? ભગવાન નેમિનાથ પર. વિતરાગ પ્રત્યેનો રાગ હતો, માટે કાળે કરીને એનો રાગ પણ ગયો. એટલે રાગી સંગે તો રાગ દશા વધે, થાય તેને સંસારો, પણ નિરાગી પરમાત્માથી જેને રાગનું જોડ્યું, લઈએ ભવનો પારો, તે સંસારનો તેનો અંત આવે. માટે ગૌતમ સ્વામીનો રાગ પણ ભગવાન મહાવીર પ્રત્યેનો એને અંતે કેવળનાન પ્રગટાવ્યું. માટે કૃપાલદેવ કહે આ મહાવાક્ય સાતમું કે રાગ વિના સંસાર નથી ને સંસાર વિના રાગ નથી. માટે વિતરાગ થવા માટેનો પ્રયત્ન કરો તો કે શાશ્વત સુખ શાંતિને પામશો. રાગ ખોટો છે, પહેલાં તો મનમાં આવું થવું જોઈએ. ભલે આપણને રાગ થાય છે પણ આ ન જ થવો જોઈએ. આ ખોટો છે એવો ભાવ પણ પહેલાં વેદાશે તો કાળે કરીને રાગ જશે. હવે આઠમું મહાવાક્ય, શ્રુતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. કૃપાલદેવે પાઠનું શીર્ષક શું આપ્યું? યાદ રાખવા યોગ્ય હંમેશા એવા 10 વાક્યો છે. તેમાં આઠમું વાક્ય, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. યુવા વય જુવાન અવસ્થા માં સંસારનો ત્યાગ કરે તો એને પરમ પદ આપે, મોક્ષ મેળવી શકાય. કેમ કે સશક્ત અવસ્થા છે, એમાં જીવ ધારે તે કરી શકે. પણ આ જીવ અજ્ઞાન વશ મોહ વશ શું કરે તે શંકરાચાર્ય પણ મોહ મુદ્ગરમાં લખ્યું છે, જેણે કૃપાળુદેવે વાંચવાની ભલામણ અમુકને કરેલી. મોહ મુદ્ગર, મોહ રૂપી મોહને ઉપર ઘણ મારો. મુદ્ગર એટલે ઘણ, ગદા દેવી. તેમાં લખે છે કે બાળક હોય ત્યારે તો ક્રીડામાં આસક્ત હોય, અને યુવાન થાય ત્યારે પોતાની યુવતી સ્ત્રીમાં આસક્ત થઈ જાય. વૃદ્ધ થાય ત્યારે ચિંતામાં મગ્ન રહે, પણ બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપની લગ્ની તો કોઈ વિરલાને જ લાગે છે. એટલે કહ્યું, બાળસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. બાળસ્તાવત જ્યાં સુધી બાળક હોય તે ક્રીડામાં આસક્ત. તરુણસ્તાવત જ્યારે તરુણ થાય ત્યારે તરુણી રક્ત સ્ત્રીમાં આસક્ત. અને વૃદ્ધસ્તાવત વૃદ્ધ થાય ત્યારે ચિંતા મગ્ન. કેમ તો કે વૃદ્ધ થઈ જવાથી પોતે કામ કરી ન શકે, છોકરાઓ પણ સાંભળે નહીં, એટલે જોઈને દાજે, પૂછે તો જવાબ પણ ન મળે. એટલે વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન, પણ પરે બ્રહ્મણી કોપીને લગ્ન. બ્રહ્મણી પણ આત્મા સંબંધની લગ્ની તો કોઈને લાગતી નથી. પરે બ્રહ્મણી કોપી ન, કોઈ ન લગ્ન, એમાં એની લગ્ની કોઈની લાગતી નથી. એમ શંકરાચાર્ય આ ગાથા કહી. એટલે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ એ પરમ પદને આપે. યુવા વયમાં ઘણી ભૂલો થાય છે, કેમ કે ગધા પચીસી છે. એને ગધા પચીસી કહી. ગધેડાની બુદ્ધિ અલ્પ હોય તેમ બુદ્ધિ એની માર ખાઈ જાય, વિપરીત બુદ્ધિવાળો થઈ જાય, વિકારવાળી બુદ્ધિ થાય. ઇન્દ્રિયો સત્સંગ થાય તેમ તેમ એને મોહનું ગાંઠ પણ વધે. એટલે યુવા વયમાં ઘણી ભૂલો થાય છે. યુવા વયમાં મોહનું બળ વધારે હોય છે.
તેથી કર્મ બાંધી લે છે. તે વયમાં શરીર ઉપર કાબુ હોય છે, પણ તે બળ બધું ક્ષણિક વસ્તુમાં નકામું ચાલ્યું જાય છે. બ્રહ્મચારી વિવેચનમાં કહે, યુવા વયમાં શરીર ઉપર કાબુ હોય, બળવાન હોય, પણ તે બધું બળ એનું ક્ષણિક વસ્તુમાં નકામું ચાલ્યું જાય છે. ક્ષણિક સુખ ઇન્દ્રિયોના લેવામાં એનું બળ બધું વેડફાઈ જાય છે. મકડી જાલ બિછાય કે ફસું આપ ધક્કા. મકડી એટલે કરોડિયો, એ પોતાના લાલથી જ જાળ રચે. લાલ કાઢી કાઢીને પોતે જ જાળ રચે, પછી એમાં ફસાઈ જાય, પછી પોતે જ નીકળી ન શકે. તેમાં જીવ જ આખો સંસાર પોતાનો ઊભો કરી અને એમાં એવો ફસાઈ જાય કે પોતે જ નીકળી ન શકે. એટલે એ યુવા વયનું બધું બળ ક્ષણિક વસ્તુમાં નકામું ચાલ્યું જાય છે. તે વયમાં સમજણ આવી જાય અને ત્યાગ કરે તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને તેથી તેનો મોક્ષ થાય. આ યુવા વયમાં જો એને જ્ઞાની પુરુષની કૃપાએ એના પૂર્વકૃતના બળે સદગુરુનો યોગ મળી જાય, પૂર્વકૃતને પુરુષાર્થ પાછો કરે તો એને સાચી સમજણ આવી જાય. અને જો ત્યાગ કરે ખરા અંતરથી, બહારથી માત્ર નહીં, તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને એનો મોક્ષ થઈ જાય. કૃપાલ કે હેમંત કુમાર જેવા કે ગસ્સુ કુમાર જેવા નાના બાળકોએ પણ પોતાનું કામ કરી લીધું છે. હેમંત કુમાર 8 વર્ષના, ગસ્સુ કુમાર 12 વર્ષના, એમણે પોતાનું કામ કાઢી લીધું. મૃગાપત્ર પણ નાના મૃગાપત્રની કથા પણ કૃપાલદેવે લખી છે. આવા નાના બાળકોએ પણ પોતાનું હિત કરી લીધું. અવંતી સુકુમાર, સુકોશલ મુનિ, આ બધા ભર જુવાનીમાં પોતાના આત્માનું હિત કર્યું છે. શાલીભદ્ર જેવા, જેને 32 સ્ત્રીઓ હતી, એના શાળા ધનાભદ્ર, જેને 8 સ્ત્રીઓ, એ બધાને મૂકીને ભર યુવાનીમાં ભગવાન મહાવીર પાસે જે સંયમ લઈને આત્મહિત કર્યું છે. પણ સંયમ ત્યારે જ કાર્યકારી થાય કે ઉપર જ્ઞાની હોય. જ્ઞાની વગર દીક્ષા ન લેવાય. કાં તો પોતે જ્ઞાની હોય દીક્ષા લે તો સાર્થક થાય, કાં જ્ઞાનીના આશ્રયમાં એની આજ્ઞા હોય તો. બાકી સ્વચ્છંદે દીક્ષા કાર્યકારી થતી નથી, મોક્ષનું કારણ બનતી નથી. માટે જ આપણી અનંત જીન દીક્ષાઓ અનંત વાર પૂર્વે લીધેલી બધી ફોક ગઈ. હવે જ્ઞાની કહે તેમ કરવું, એની આજ્ઞામાં આપણું કલ્યાણ છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે પ્રભુ, આ કાળ દીક્ષા માટે યોગ્ય નથી. દીક્ષા લેવી તો હાથ ઊંચા કરે. પ્રભુશ્રીએ કહ્યું, સભામાં 14 જણા લગભગ દીક્ષા હાથ ઊંચા કર્યા. પ્રભુશ્રી કહે, પ્રભુ બધા અહીંયા રહીને ભક્તિ કરો, તમારા માટે દીક્ષા જ છે. પછી બ્રહ્મચર્ય દીક્ષા આપી દીધી, પણ આ કાળ દીક્ષાને યોગ્ય નથી. કેમ કે સત્સંગ નથી, ક્યાં જાય? જો દીક્ષા આપીએ તો 1 મહિનામાં આશ્રમ છોડી દેવું પડે તેમને, પછી ઉડતું કુસંગમાં પડવા જેવું થાય. માટે અહીંયા કે છે જ્ઞાની જોઈએ. એ લોકોને તો આવા જ્ઞાની હતા, તેથી ભર જુવાનીમાં કામ કરી લીધું. આપણા માટે સત્સંગ એ જ પરમ આત્મબળ અથવા મનને સ્થિર રાખી શકે એવો ઉપાય છે. બાકી જે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ તો પરમ પદને આપે છે. નેમિનાથ ભગવાન ભર જુવાનીમાં લગ્ન કરવા માટે જાન પણ ગઈ, પણ પાછા આવ્યા. એમને એટલો જ ઉદય હતો, ભર જુવાનીમાં સંસારનો ત્યાગ કર્યો. પછી આવ્યા પાર્શ્વનાથ ભગવાન, એમણે પણ 30 વર્ષની ઉંમરે સંસાર ત્યાગી દીધો. 100 વર્ષની ઉંમર પણ 30 વર્ષે ત્યાગ. ભગવાન મહાવીરની 72 વર્ષની ઉંમર પણ 30 વર્ષે સંસારનો ત્યાગ. ભર જુવાની, હજુ જુવાનીની શરૂઆત છે. પરમ કૃપાળુદેવ 31 વર્ષે સભા મધ્યે કંચન કામિનીનો ત્યાગ. પ્રભુ શ્રીજી 30 વર્ષે સંસાર ત્યાગ. બ્રહ્મચારીજી 30 વર્ષની આસપાસ સંસાર ત્યાગ. એટલે આ બધા ભર જુવાનીમાં સંસાર ત્યાગ કરીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. જંબુકુમાર તો બ્રહ્મચર્યમાં બહુ જ દ્રઢ. પ્રથમ રાત્રિએ જ બધી 8 સ્ત્રીઓને સમજાવી અને સીધી દીક્ષા જ દીધી. બીજે દિવસે સ્વયં ભવાચાર્ય થયા. પહેલા ગણધર છે ગૌતમ સ્વામી મહાદેવી ભગવાનના, બીજા છે સુધર્મા સ્વામી એમના પાટે, ત્રીજા છે જંબુ સ્વામી, ચોથા
પ્રભાવ સ્વામી એના પાટે પછી સ્વયં ભવાચાર્ય આવે છે, મનકના પિતા, 10 વૈકાલિક સૂત્રોના રચયિતા. એ પણ એમની 28 વર્ષની ઉંમરે, પુત્ર તો ગર્ભમાં છે, ત્યાગી દીધું. પછી પુત્ર મોટો થાય છે, પિતા ક્યાં છે એની ખોજ કરતા આવે અને ત્યાં એને રાખીને 6 મહિનાનું જેનું આયુષ્ય છે આ 10 વૈકાલિક સૂત્ર લખીને એનું પણ કલ્યાણ કર્યું. આમ બધા જ આ ભર જુવાનીમાં સંસાર ત્યાગીને પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા. એટલે કૃપાલ કે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. પછી તે વયમાં સમજણ જો આવી જાય તો ત્યાગ કરે તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને તેથી મોક્ષ થાય. તે વખતે ઘણી ધર્મ ભાવના હોય તો જ સર્વસંગ પરિત્યાગ થાય. યુવા વયમાં ભરયુવાનીમાં ઇન્દ્રિયો સશક્ત હોય તે વખતે ઘણી ધર્મ ભાવના હોય તો જ સર્વસંગ ત્યાગ થાય. પણ સત્પુરુષનો યોગ હોય તો જ તેમ થઈ શકે અને સાચી મોક્ષની ઈચ્છા જાગે. સાચી મોક્ષની ઈચ્છા અંતરથી નાની પુરુષની હાજરી હોય અને એના આશ્રયમાં જો સર્વસંગ પરિત્યાગ કરે તો એને એ આગળ વધી શકે. યુવા વયમાં ધન, સ્ત્રી, છોકરા માટે પુરુષાર્થ થાય છે, તેને બદલે ધર્મ કમાવવા સર્વસંગ પરિત્યાગ કરે તો ઘણો અવકાશ હોવાથી પુરુષાર્થ કરી શકે. યુવા વયમાં ધન કમાવવા, સ્ત્રી પ્રત્યે આસક્તિ, છોકરા મોટા કરવા વગેરેનો પુરુષાર્થ થાય છે, પણ તેને બદલે એ જ પુરુષાર્થ જો ધર્મ કમાવામાં જાય તો એને યુવા વયમાં ઘણો અવકાશ મળીને એનું કામ થઈ શકે. એટલે બ્રહ્મચારીએ લખ્યું છે કેદ સમો ગ્રહવાસ ગણ પગ બેડી નિજનાર સ્વજન સિપાહી સાચવે સંકટ રૂપ આહાર. ગ્રસ્તવાસ છે, છોડી નથી શકતો મોહવાસ, પણ એ કેદ જેવો છે, કારાગ્રહ જેવો છે. કેદ સમો ગ્રહવાસ ગણ અને પગ બેડી નિજનાર, પોતાના પગમાં બેડી શું? પોતાની સ્ત્રી, એને ક્યાંય જવા ન દે. અને સ્વજન સિપાહી સાચવે, પોતાના પુત્ર પુત્રી આદિ સગાવાલા એ સિપાહીઓ જેવા કે એને ક્યાંય જવા ન દે. સ્વજન સિપાહી સાચવે અને ભોજન શું? સંકટ રૂપ આહાર. સંકટ ગ્રસ્તને અગણિત પરિચય હોય છે. મુનિને તો 22 પરિચય, પણ ગ્રસ્તને કેળે તો અગણિત, ડગલે ને પગલે એને તો અનેક તકલીફ. એટલે સત આરાધવું બહુ મુશ્કેલ છે. એટલે તેને બદલે જો ધર્મ કમાવે, કેમ કે ધન કમાવાનો અને ધર્મ કમાવાનો સમય એક જ છે. બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 1માં કહ્યું ધન કમાવો કે ધર્મ કમાવો બેનો સમય એક જ છે, તે છે યુવા વય. કેમ કે બાળક અવસ્થામાં ભાન ન હોય, વૃદ્ધાવસ્થામાં રોગાદિના કારણે કંઈ આરાધન કરી ન શકે. આ યુવા વય જે કેવી છે એમાં સત્પુરુષ મળે, સાચી સમજણ આવે તો ઘણું કામ થઈ શકે. તે ઘણો અવકાશ ત્યાં મળી તે પુરુષાર્થ થઈ શકે. અને તે વયમાં બળ વિશેષ હોવાથી કર્મક્ષય કરી એ પરમ પદ મોક્ષને મેળવે. એટલે બ્રહ્મચારીએ લખ્યું છે નથી રોગોથી ઘેરાયો જરા પીડે ન જ્યાં સુધી, નથી મૃત્યુ મુખે પેઠો સાધ કલ્યાણ ત્યાં સુધી. જ્યાં સુધી તું રોગોથી ઘેરાઈ ગયો નથી રોગોથી ઘેરાયો, જરા પીડે ને જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી મૃત્યુ મુખે પેઠો, હજુ મરણ તને કોળિયો કરી ગયો નથી, ત્યાં સુધી ધર્મ સાધા. પછી કઈ ગતિમાં પડીશ કહેવાય નહીં. આ પ્રમાણે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે, મોક્ષને આપે છે. સાચા અંતરથી ત્યાગ જેવો થવો જોઈએ. હવે 9મું મહાવાક્ય, તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. કૃપાલ કે તે વસ્તુના, વસ્તુ બે છે જગતમાં, જળ અને ચેતન. જળ જે દેખાય અને બીજું ચેતન એવું આત્મા. તો જળ તો આ જીવને બધા દેખાય છે, માને છે, પોતાની જળ માને છે આત્માને. પણ હવે તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે અતિન્દ્રિય સ્વરૂપ છે, એવા આત્મ સ્વરૂપ, આત્મ વસ્તુ, તેના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોથી રહિત છે. આત્મ સ્વરૂપમાં ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયાતીત સુખ છે. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. એટલે વિવેચનમાં કહે છે બ્રહ્મચારીજી
યુવા વયમાં ત્યાગ કરીને બહારના ચારિત્રમાં ખોટી ન થઈ રહે, પરંતુ મુખ્યપણે અતિન્દ્રિય એવું પોતાનું આત્મ સ્વરૂપ છે તેનો વિચાર કરે. યુવા વયમાં હજી માનો બહારનો ત્યાગ કરી દે, ચારિત્ર લઈ લે, પણ અંતરંગ વાસના જો ન જાય તો એ બાહ્ય ત્યાગ પણ ભોગ છે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. તે માને ગુરુ સત્ય અથવા નિજકુળ ધર્મ, તે ગુરુમાં જ મમત્વ બહારથી ત્યાગેલું હોય પણ અંદરમાં નહીં, જ્ઞાન નથી. એટલે આવો બહાર ત્યાગમાં કે છે ખોટી ન થતા મુખ્યપણે અતિન્દ્રિય એવું પોતાનું આત્મ સ્વરૂપ તેનો વિચાર કરવો. કેમ કે સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. તમે તે દીક્ષા કે વ્રત તપ જપ ભક્તિ સત્સંગ કરીને પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, નિર્મળ કરવું છે, રાગદ્વેષને ઘટાડવા છે, તો અંતરંગ આત્મશુદ્ધિનો લક્ષ્ય રાખે. અનંતવાર દિન દીક્ષા આચાર્યપણું વિદ્યા ભોગ કેમ ગઈ કે અંતર આત્માર્થના લક્ષ્ય નહીં થઈ, માટે બધું ભોગ ગયું. એટલે હવે કે છે તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે, તેમ કે સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એટલે આત્મજ્ઞાન મેળવો, આત્મા સંબંધી તત્વ સમજો અને એના માટે ચારિત્ર પાળો, જેટલું બની શકે એટલું. સંપૂર્ણ યોગ્યતા આવે ત્યારે બાહ્ય ત્યાગ કરાય, પહેલાં તો અંતરથી કાઢો. બાહ્ય ત્યાગ એને સહાયક છે, પણ ખાલી બાહ્ય લઈ લઈને અંતર રહી જાય, લક્ષ્ય ભૂલાઈ જાય તો એ કામ ના આવે. એટલે કહ્યું, એક સંતે કહ્યું કે હેજી હવે તે ચાર ગતિમાં તો તું ઘણો ભટક્યો, હવે સ્વરૂપનો લક્ષ્ય કરીને તારા સ્વભાવમાં આવ. એના માટે કહ્યું, મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. મનજી મુસાફિર, પોતાના મનને એમ કહે છે કે એ મુસાફર એવા મન તે બહુ મુસાફરી કરી, ચાર ગતિમાં તો 84 લાખ જીવા એની અનંતકાલથી ભટક્યો. મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. મુલક ઘણા જોયા રે, મુલક ઘણા જોયા રે, મુસાફરી થઈ છે ઘણી. ઘણા મુલક જોયા, કયો મુલક બાકી રહ્યો? બધા જ 14 રાજલોકમાં સર્વ સ્થાનો આપણા આત્માએ જોઈ લીધા. મુલક ઘણા જોયા રે, મુસાફરી થઈ રે ઘણી થઈ છે ઘણી. હવે મંજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. હવે સ્વરૂપ ભણી ચાલો, હવે આત્મ સ્વરૂપને પામો. એટલે કૃપાલ કે તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે, આ પણ મહાવાક્ય છે, યાદ રાખો એમ કહ્યું. હવે 10મું વાક્ય, ગુણીના ગુણમાં અનુરક્ત થાવ. ગુણી, ગુણ હંમેશા ગુણીમાં રહે, જ્ઞાન જ્ઞાનીમાં રહે. તેમ ગુણ કંઈ એકલો ન રહે. તો જે આવા અનંત ગુણોના ધણી છે એવા સત્પુરુષના ગુણોમાં અનુરક્ત થાવ, એમાં પ્રેમ કરો, એમાં લીન થાવ. જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે જ ખરા ગુણી છે. સમ્યક દર્શન વગર એક પણ ગુણ પ્રગટતો નથી ખરી રીતે. માટે જે જ્ઞાની પુરુષ છે તે જ ખરા ગુણી છે. અને બીજા પણ સજ્જન પુરુષોમાં જે જે ગુણો હોય તે જોઈને તેના પ્રત્યે આપણને આપણું મન આકર્ષિત થવું જોઈએ, પ્રમોદ આવવો જોઈએ. ગુણીજનો કો દેખ હૃદય મેં मेरे प्रेम उमड़ आवे, बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. ગુણીજનોનો જોઈને મારે હૃદયમાં પ્રેમ ઉમળ આવે. એ શા માટે કે એના પ્રત્યે જો અનુરાગ હોય, ગુણ મેળવવાની ભાવના હોય તો ગુણી પ્રત્યે અનુરાગ આવ્યા વગર રહે નહીં. એના માટે અહીંયા કહે છે કે તેમના ગુણોમાં અનુરક્ત થાવ, એ ખરી ભક્તિ છે. સત્પુરુષના ગુણોમાં તન્મય થવું, બ્રહ્મચારી કે તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ. એટલે આનંદજીએ કહ્યું, ગિરુવારે ગુણ તુમ તણા, ગિરુવારે ગુણ તુમ તણા, શ્રી
વર્ધમાન જીનરાયા રે, સુણતા શ્રવણે અમી ઝરે, સુણતા શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાય કાયા રે, ગિરવા રે ગુણ તુમ તણા. ગિરવા મોટા એવા ભગવાન વર્ધમાન, આપના ગુણો સુણતા અમને અમી ઝરે, આપણી વાણી અમૃતરૂપ, આપના ગુણો સાંભળતા અમારે અમૃત જેવો અમને સ્વાદ આવે. સુણતા શ્રવણે અમી ઝરે ને મારી નિર્મળ થાય કાયા, મારી કાયા પણ પવિત્ર બની જાય એવા એક એક આપના ગુણો છે. એવો જે ભાવ ઉત્પન્ન થવો એ જ ભક્તિ છે. એટલે તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. પહેલાં તો રાગ જે અશુભ રાગ છે એને જીતવા માટે શુભ રાગની અત્યંત જરૂર છે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો. કૃપાલે કે પ્રશસ્ત પુરુષ પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ વદન કમલમ અંક કામિની સંગશૂન્ય. એવા જે નાની ભગવંતો એમના ગુણોમાં અનુરક્ત થાઓ. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો અને ગુણ ચિંતન કરો. પ્રસમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમલ સમાન, શ્રીના સંગ રહિત તુજ શોભા શસ્ત્ર વિના બલવાન. જય દેવ જિનેન્દ્ર મહાન, રહો દેવ જિનેન્દ્ર મહાન. એવા ભગવંતનું ક્યારે પણ આગમન હોય, માનો કે ભગવાન આવી રહ્યા છે ને કોઈ વિધામણી લાવીને રાજા ક્ષણિક રાજા જેવાને આપે, ભરત મહારાજ જેવાને આપે કે ઋષભદેવ ભગવાન પધારે છે, તો જે વધામણી લાવે એને પોતાના કિંમતી હીરા માણેક મોતીના હાર બારો આપી દે, ખુશ થઈને કે શું તે સમાચાર લાવ્યા, ભગવાન પધારે. આવો જે ઉત્કૃષ્ટ ભાવ છે એ તેમનો ભગવાન પ્રત્યેનો તીવ્ર અનુરાગ સૂચવે છે, તીવ્ર ભક્તિ. મારા ભગવાન પધારે એવી તે વાત કરી, લે જે હોય આપી દે. એટલે કિંમતી આભૂષણો. હવે એમના તો શરીર પર કેવા કિંમતી હોય, ભરત ચક્રવર્તી હતા, પણ આવું હોય તો ખુશ થઈને એને આપી દે, કારણ કે ભગવાન પ્રત્યેનો એવી ભક્તિ છે. ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. એકવાર શું કહે કે ભગવાન, આપના સમાગમમાં અમને જે સુખ થાય છે એ અમને દેવલોકમાં પણ નથી. કેમ એમ? તો કે આપના સમક્ષ અમારા ઇન્દ્રિયના વિષયો અને કશાય ભાવો એ શમે છે. આપ જે પરમ શાંતિ અમે જે ઉપદેશ આપો તેથી અમારા વિષય કશાય શાંત થાય છે. એટલે અહીંયા અમને જે સુખ શાંતિ અનુભવાય તે દેવલોકમાં નથી અનુભવાતી. ત્યાં રાણીઓ હોય, આ રાજ્ય હોય, બધું સંભાળવું કેટલું અમને દુઃખ છે. ત્યાં અમારા વિષય કશાય એ અમને પજવે. એટલે ત્યાં આવા વાતાવરણમાં અમને સુખ નથી જે સુખ અમને આપના સાનિધ્યમાં છે, એમ ઇન્દ્ર ભગવાનને કહે છે. એટલે આ શું સૂચવે? ભગવાન પ્રત્યેની પ્રશસ્ત ભક્તિ. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણ ચિંતન કરો. એટલે અહીંયા ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. જો તમારે તેવા ગુણ મેળવવા હોય તો સત્પુરુષોના ગુણોમાં તમે લીન થઈ જાઓ, તલ્લીન થાઓ. મુખ્યત્વે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય ગુણ છે. માર્ગાનુસારી હોય, જ્ઞાનીઓમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય પ્રગટ હોય એ એમના મુખ્ય ગુણો. જ્યારે માર્ગાનુસારી જીવ હોય એમાં સરળતા હોય, પવિત્રતા હોય, એ વગેરે ગુણો હોય. એ તો ભગવાન તીર્થંકરોની વાણી. પણ માર્ગાનુસારી જે પુરુષ હોય, આરાધક મુમુક્ષુ, એમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય. પણ અહીંયા કે છે ગુણ જોતા આવડવું જોઈએ. ગુણ જોતા આવડે તો ગુણ પ્રાપ્ત થાય. દત્તાત્રેય વૈષ્ણવમાં થયા, એને 18 ગુરુ હતા. ગુરુ એટલે જ્યાં જ્યાં કોઈ ગુણ જુએ તો આનાથી મને આ ગુણ મળ્યો, માટે આ ગુણ માટે મારા આ ગુરુ. એમ ગુણગ્રાહી જે લક્ષ્ય હોય, જેમ કે યુધિષ્ઠિર એની ગુણગ્રાહી દ્રષ્ટિ હતી, અથવા શ્રી કૃષ્ણ મહાત્મા, એ બધા ગુણગ્રાહી પુરુષો. જ્યાં જ્યાં ગુણ જુએ તે લઈ લે, દોષ જુએ જ નહીં એનો. એવી દ્રષ્ટિ જો આપણી હોય તો કે છે તમારા અંદર પણ ગુણો આવે.
પોતે ગુણોનો ભંડાર બની જાય. એટલે અહીંયા કહ્યું માર્ગાનુસારી વગેરે પુરુષોમાં પણ ગુણો હોય, સરળતા પવિત્રતા વગેરે, પણ ગુણ જોતા આવડે તો ગુણ પ્રાપ્ત થાય. ધર્મરાજા યુધિષ્ઠિરની જેમ ગુણ જોવાની દ્રષ્ટિ હોય તો ગુણ મળે, દુર્યોધન જેવી દ્રષ્ટિ હોય તો ગુણ ન દેખાય. મોક્ષે ગયા છે એવા, મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષ ધોવાઈ જાય. મોક્ષે ગયા એવા સંપૂર્ણ ગુણી એ પરમાત્માના ગુણો જો સ્મૃતિમાં આવે તો કે બધા દોષો જોવાઈ જાય. હવે એવા ભગવંતોના ગુણો તો એટલા બધા કે એના માટે અક્ષરો થોડા પડે. લખ્યું છે કે શારદા લિખતી સર્વદા, શારદા લિખતી તદપી તબ ગુણામનામ પાર મિશમ યાતિ. શારદા એટલે સરસ્વતી, એ હંમેશા લખ જ કરે ભગવાનના ગુણોને, તો પણ કોઈ દિવસ પાર ના આવે. સાત સંબંધ કી મસી કરો, લેખની સબ વનરાઈ, ધરતી સબ કાગજ કરો, પણ હરિગુણ લખ્યા ન જાય. સાત સમુદ્રની સ્યાહી બનાવો, આખી ધરતીને કાગજ કરો, અને જેટલી વનરાઈ એટલે વનસ્પતિ ઝાડ એની બધી કલમો કરો, તો પણ હરિના ગુણ લીખા ન જાય. અનંત ગુણના પિંડ છે. સાત સમુદ્ર કી મસી કરો, મસી એટલે સ્યાહી. લેખની સબ વનરાઈ, ધરતી સબ કાગજ કરો, પણ હરિગુણ લખ્યા ન જાય. એટલે એવા જે ભગવંતના અનંત ગુણો, તેના માટે અક્ષરો બધું જ ઓછું પડે. એટલે સ્તવનમાં પણ આવે છે આ ભાવ, વાલા અક્ષર થોડા ગુણ ઘણા, વાલા અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લિખાય રે, વાલા વાચક યશ કહે પ્રેમથી. યશો વિજયજી કહે છે, વાલા વાચક યશ કહે પ્રેમથી, પણ મન માહે પરખાય રે. એટલે લિખાય તો નહીં, પણ પ્રેમથી એના ગુણો મનમાં પરખાઈ જાય. એટલે ભક્તિ કેવી અદ્ભુત વસ્તુ છે, ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ. એટલે વાચક યશો વિજયજી કહે, વાલા વાચક યશ કહે પ્રેમથી, પ્રેમ એટલે ભક્તિ, પણ મન માહે પરખાય રે, પણ મન માહે પરખાય જગત ગુરુ, જાગતો સુખ કંદ રે, સુખ કંદ અમંદયાનંદ પરમ ગુરુ, દીપતો સુખ કંદ રે. સુખનો કંદ એવો જે ભગવાન, તેના ગુણો ગણાય નહીં, લિખાય નહીં, પણ ભક્તિ વડે એના આત્મામાં એનો અનુભવ થઈ જાય, એનું સુખ એને વેદાઈ જાય, બાકી લિખાય નહીં. એટલે 10મું મહાવાક્ય કૃપાલદેવ કે ગુણીના ગુણમાં અનુરક્ત થાવ. ગુણવાન પુરુષો ના ગુણો પ્રત્યે ભક્તિ લાવો તો કે ગુણ તમારા અંદર આવે. એને સમ્યક દર્શન એક પણ ખરો ગુણ પ્રગટતો નથી. જ્ઞાનીઓને સમ્યક દર્શન છે, માટે એ ગુણના ધામ છે. એટલે કૃપાલદેવ કે પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણ ચિંતન કરો. આ પ્રમાણે 10 વાક્ય પણ પૂરા થયા. એટલે પરમ કૃપાળુ દેવે શિક્ષાપાઠ 101 સ્મૃતિમાં રાખવાયું મહાવાક્યો. 10 વાક્યો કયા? પહેલું એક જે સ્મૃતિમાં રાખવા કહ્યું, પહેલું એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. બીજું જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ત્રીજું ચંચળ ચિત્તે સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચોથું ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. પાંચમું સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. છઠ્ઠું ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો, એ કરતાં તેને તમે જીતવામાં જ સુખ આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. સાતમું રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. આઠમું યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. નવમું તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. 10મું ગુણીના ગુણમાં અનુરક્ત થાવ. આ પ્રમાણે
આજે કાલે 5 કર્યા, બીજા આ 5નો આજે આપણે વાંચીને એનો અર્થ વાંચી લીધો. એટલે આ પાઠ પણ પૂરો થયો અને એના સંબંધીનું વિવેચન પણ પૂરું થયું. હવે વિશેષ આપણે પાઠ 102 આવતીકાલે લઈશું.